તો બનાસકાંઠાના થરાદ, વાવ, સુઈગામ અને ભાભરમાં અતિવૃષ્ટિના કારણે થઈને પૂરનો પ્રકોપ સર્જાયો છે। ગામો અને ખેતરો જળમગ્ન થયા છે, ત્યારે વરસાદી પાણીના સંગ્રહથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે થઈને લોકો બીમાર પડ્યા। થરાદની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। એક બેડ પર 2 દર્દીઓને સારવાર આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે હોસ્પિટલનું નવું મકાન બની રહ્યું છે, પરંતુ તે પૂર્ણ થતાં સમય લાગશે। રોજની લગભગ 500થી પણ વધુ ઓપીડી સામે વ્યવસ્થાનો અભાવ છે। બ્લોક હેલ્થ કચેરીમાં તાત્કાલિક સારવારની વ્યવસ્થા જરૂરી બની છે। વરસાદને કારણે ગામડે પણ પીએચસીમાં જવાની જગ્યા મળતી નથી, એટલે સિવિલમાં ખૂબ ભોગવવાને કારણે નવી બિલ્ડિંગ તૈયાર તો થાય છે, પણ એ ખૂબ સારો છે, પણ હાલને કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડી છે। ખૂબ દર્દ વધી છે મનકોને, બધે 3-3 ખાટલે માણસ છે, તે કોઈને કોઈ રોગ હોય તે સારવાર માટે તરત આવો। આ રોગચાળો બધે ફેલાઈ ગયો છે। જે આપણે જે છેલ્લા અમુક દિવસ પહેલા જે વરસાદ થયો એને લીધે જે પાણીજન્ય અને જે રોગો હોય છે અને થોડાક જે શરદી તાવના જે રોગો છે એ જોવા મળે છે, જેની સારવાર આપણે અત્યારે દવાખાના દ્વારા ચાલુ છે।